નવાડ લાલપુરા ગામની સામે રામેશ્વરની ચાલી છે। છેલ્લા મહિનાથી પીવાનું પાણી એટલું દૂષિત આવે છે કે લોકો પી નથી શકતા। આવતું અડધો કલાક પાણી જાય પછીથી જ પાણી ચોખ્ખું આવે છે, જેના સંદર્ભે અમારી રજૂઆત બાદ રામેશ્વર ચાલની બહાર મસ્ત મોટો ખાડો ખોદી રાખ્યો છે। ખાડો ખોદ્યા પછી આ પ્રશ્નનું નિરાકરણ તો આવ્યું નહીં, પણ એ ઘર જેની સામે ખાડો ખોદ્યો છે એ માજી વયો વૃદ્ધ માજી છે, નથી ચાલી શકતા, નથી એ ઊભા રહી શકતા। એવા માજીના બાળા સામે આજે 15 દાડાથી ખાડો ખોદ્યો છે। વારંવાર રજૂઆત કરી કે આ ખાડો પૂરી દો અને જ્યાંથી વાલ છે, જ્યાંથી અમે બતાવીએ છીએ ત્યાં તમે ખાડો ખોદો તો કદાચ આ પ્રશ્નનું નિરાકરણ આવે, પણ તંત્રના બેરા કાને અથડાઈને પાછું આવે છે। જવાબદાર અધિકારી રોજ એવું કહે છે કે ભાઈ મારી પાસે સ્ટાફ નથી, હું કેટલે પહોંચી વળું, અને આ એમની પાસે સ્ટાફ ન હોવાના કારણે નાગરિકો ગંદુ પાણી વાપરી રહ્યા છે અને પી રહ્યા છે અને બીમાર પડી રહ્યા છે। આ જવાબદારી કોની? સત્તા પર બેઠેલા લોકો છે। એ જ્યાં ભરતી કરવાની હોય ત્યાં ભરતી કરતા નથી, જ્યાં અંકુશ રાખવાનો હોય ત્યાં અંકુશ રાખતા નથી। પાણી જેવી ફરજિયાત ફરજ છે કે પીવાનું પાણી ચોખ્ખું આપવું, એ ફરજને પણ આ લોકો ધોઈને પી ગયા છે, એનું અમને દુઃખ છે।